આઈ હેવ ટુ સ્ટાર્ટેડ, અને મારું વિઝન બહુ ક્લિયર હતું એજન્ટિક એઆઈ ની અંદર. કોઈના માટે કરું કે ના કરું, લોકો માટે તો કરીએ. આટલા લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. સમજો કોઈ માણસના ત્યાં 10 માણસ કામ કરે છે ને એજન્ટિક એઆઈ લગાવજો ને એક માણસ જ જોઈએ છે તો 9 માણસનો પગાર વધે છે બોસ. એક એક્ઝામ્પલ. હા, એ જ એકચ્યુઅલી નેનો ટેકનોલોજી કરે શું છે જે તમારી કંપની જે છે એઆઈ નેનો ટેકનોલોજી. હા, હવે નેનો ટેકનોલોજીનો શું રોલ છે? અમે લોકો એક એજન્ટિક એઆઈ બેઝ કંપની છીએ. અમે લોકો એન્ટરપ્રાઇઝ લેવલના સોફ્ટવેર્સ બનાવીએ છીએ ઘણી બધી કંપનીઓ સાથે. હું નામ આપીશ, હમણાં અમારા જોડે ઘણા બધા કંપનીઝ જોડાયા છે. હિન્દુસ્તાન યુનિલિવર સાથે અમારા લોકોનું સ્ટાર્ટ થયું છે અને ઘણી બધી એવા બહુ જ હજારો કંપનીઓ સાથે આપણે લોકો હવે બહુ સારા એવા એન્ટરપ્રાઇઝ લેવલ પર ચાલુ કર્યું છે. એમના ત્યાં એવી હજારો પ્રોસેસીસ હોય એક કંપનીની અંદર. હું સેલ્સની વાત કરું, ઓપરેશનની વાત કરું, હું એક મેનેજમેન્ટ સાઈડ વાત કરું. કોઈને ઇન્વોઇસ બનાવવાનું હોય, કોઈને અકાઉન્ટિંગ જોવાનું હોય, કોઈને કંઈ ટાસ્ક આપ્યું હોય ટાસ્ક પતાવવાનું હોય, કોઈને રિમાઇન્ડર્સ આપવાના હોય, કોઈને કસ્ટમર સાથે વાતચીત કરવાની હોય. આ બધા ટાસ્ક છે. એજન્ટિક એઆઈ એક એવી વસ્તુ છે ને, આ બધા ટાસ્ક ઓટોમેટ કરી દે. ઓકે, ઓટોમેટ કરી દે. હું તમને એમ કહું કે તમારા ઓફિસની અંદર અકાઉન્ટિંગની અંદર આ સ્ટાફ છે, એનું કામ શું? તો કે તમે મને એમ કહેશો કે હા, કે ઓફિસની અંદર જેટલા એક્સપેન્સીસ થાય છે એનો નોટ ડાઉન કરવાનો, જેટલા એક્સપેન્ડિચર હોય અકાઉન્ટ કરવાના, તે કરો. હું તમને એમ કહું એના બદલે માણસને હટાવો, હું એક એજન્ટ લગાવી દઉં, બધું જે કામ કરે છે એક્ઝેક્ટ સેમ એ જ કામ કરી દેતો તો કરાય ને. તો આ દરેક કંપની કરવા માંગે છે આજની તારીખમાં. અને ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે ને કે પૂછો જ નહીં. આની અંદર એટલું કામ છે, જેટલા લોકો આવશે ને આ સમુદ્રની અંદર એટલું ઓછું છે. ઓકે, કહી શકાય એ રીતનું થઈ રહ્યું છે. દરેક એક કંપનીની 1000 પ્રોસેસીસ હોય, એસઓપીસ કે જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં જાઓ એક સ્ટ્રક્ચર પાથ હોય ને એના પર કામ થતું હોય. એ હજારો લાખો એસઓપીસ હોય મોટી મોટી કંપનીઓ. ત્યાં એક એજન્સીની ત્યાં હજારો કંપનીઝની જરૂર છે. જો આ જ વસ્તુ જો કોઈ મારે પેલો પાનમાં બેઠો એ વ્યક્તિ સમજવું જોઈએ તો એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવવું હોય, દેશી કોઈ છે કોઈ એક્ઝામ્પલ જે તમે જે વસ્તુ કરો છો એ સમજાય શકો તમે? ઓકે, હું તમને એક જ વસ્તુ આમાં સિમ્પલ અમે છે ને જ્યારે લોકો ઘણી વાર ડરી બી જાય, હું એમ જ કહું છું તમારે ત્યાં માણસો કામ ટેકનિકલ વડાઈ જાય ને તમે યાર આટલું ખતરનાક. એક કામ સિમ્પલ ભાષામાં આપણે કહી શકીએ કોઈ પાનના ગલ્લે બેઠો છે, હું તને એમ કહું તારા ઓફિસમાં કેટલા લોકો કામ કરે? કે 10 માણસ. અમે લોકો એને પહેલા જ્યારે બી પીચ કરીએ ને તો એને એમ કહું તારા 10 માણસ હટાવી દે, મારા એઆઈ એજન્ટ લગાવી દે. ઓકે, ડાયરેક્ટ જ હું એમ કહું છું તારું કામ માણસના બદલે એક સિસ્ટમ કરી દે તું કે ચાલે એઝ ઇટ ઇઝ સેમ. ઓકે, ડાયરેક્ટ એવું સેમ સિસ્ટમ કરી દે તો સરળ ભાષા. તો પછી આ જ વસ્તુની અનએમ્પ્લોયમેન્ટ વધતી નહીં જાય? અનએમ્પ્લોયમેન્ટ વધશે પણ એમ્પ્લોયમેન્ટ ચેન્જ થવાનું છે. અનએમ્પ્લોયમેન્ટ કેમ વધશે? જે લોકો અપડેટેડ નહીં હોય, જે લોકોને કંઈ શીખવું નથી, જે લોકોને અપડેટ થવું નથી, તો એ લોકો ડેફિનેટલી અનએમ્પ્લોયમેન્ટ થઈ જશે. અને જે લોકો શીખી રહ્યા છે, જે નવી જનરેશન એઆઈ વાળી જનરેશન આવે છે, ઝેનઝી પ્લસ એઆઈ વાળી, હવે એ જનરેશન ફટાફટ વસ્તુ શીખશે અને વસ્તુ ઓપોર્ચ્યુનિટી લે છે. આમાં જોબ ડેફિનેટલી ઓછી થશે પણ જોબ સામે એટલી વધવાની છે બીજા સેગમેન્ટમાં. ઓકે, અકાઉન્ટિંગ પ્લસ એઆઈ. હું તમને તમારા ત્યાં અકાઉન્ટિંગનું મેં એક્ઝામ્પલ આપ્યું. તમારા ત્યાં જે કેપિટલ એક્સપેન્સ થતું હોય, જે મંથલી થતું હોય, હવે તમારે ત્યાં હાયર એવા માણસને કરવાનું છે જેને એઆઈ નું બી નોલેજ છે અને જેને અકાઉન્ટિંગ નું બી નોલેજ છે. ઓકે, હવે એવી જ રીતે કોઈ માણસને સેલ્સમાં બેસો, સેલ્સ નું બી નોલેજ છે ને એઆઈ નું બી નોલેજ છે. એટલે એઆઈ ઇઝ એવરીવેર. એઆઈ પ્લસ કહી શકાય, જે કરવું એઆઈ પ્લસ કરો. બસ જે કહું હોય એઆઈ પ્લસ કરો, તમારું બધું કામ બચી જશે, સમય બચી જશે બધું. અને સ્પાર્ટ જેટલું કામ નતું થતું એનું 10x 100x સ્પીડમાં થઈ જવાનું ચાલુ થઈ જશે. એટલે જે સ્પીડ અને ટાઈમ જે ઘટી જાય ને, તો સ્પીડ વધવાનું, ટાઈમ ઘટવાનું, તો ડેફિનેટલી એફિશિયન્સી વધવાની જ છે. આઉટપુટમાં બી ફરક પડવાનો, કેપિટલ તમારું વધશે, તમે બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો, બિઝનેસ ગ્રોથ થશે. સિમ્પલ વસ્તુ એઝ ઇટ એમ. હવે એક હું તમને એક્ઝામ્પલ આપું. એક કંપની હતી યુએસની, બહુ જ મસ્ત ધંધો કરતા હતા, બહુ મસ્ત. એક ઇન્સ્યોરન્સ કંપનીનું એ લોકોએ સ્ટાર્ટઅપ કર્યું. પહેલા એક એજન્સી હતી નાની, એ લોકોએ ચાલુ કર્યું. અને એ લોકોએ શું કર્યું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં શું કામ હોય કે ભાઈ આ એજન્ટ હતા, બ્રોકર હતા જનરલી. એક કંપનીનો આ પ્રોડક્ટ છે કે ભાઈ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ લો કે તમે ટર્મ ઇન્સ્યોરન્સ લો. હવે એ પ્રોડક્ટ થઈ ગઈ એક એઝ એ લોકોએ શું કર્યું, આખી એઆઈ અને એજન્ટિક એઆઈ બેઝ કંપની બનાવી દીધી. અને આજે એ લોકો 100 કરોડનું ટર્નઓવર કરે છે. અને તમે એમ કહો, હું તમને એમ કહું એમાં કેટલા એમ્પ્લોય કામ કરતા હશે? મે બી 100 તો આવવા જ જોઈએ. 5 માણસો કામ કરે છે. હું તમને કહું હવે એવું કેમ કર્યું, એમને કેવી રીતે? એમને સેલ્સમાં વોઇસ એજન્ટ લગાવી દીધા, એમને કમ્યુનિકેશનમાં મેલ એજન્ટ લગાવી દીધા. થોડા ટેકનિકલ વર્ડ છે. કોલ કરશે ને માણસના બદલે અગર એઆઈ વાત કરે અને વાતચીત પ્રોપરલી થઈ જાય તો માણસ રાખવાની જરૂર છે?
કોઈ જરૂર નહીં. પ્રોપરલી. હું એમ નથી કહેતો થોડી મિસમેચ Mismatch પણ પ્રોપર. પ્રોપર. મિસમેચ તો માણસ બી કરતા હોય આજની તારીખમાં. બરાબર છે, આમથી આમ કહી દીધું, આનું આમ કહી દીધું, જ્યારે વાતચીત કરવાની હોય ઊંધું કહી દીધું, બરાબર. ઇન શોર્ટ સમજી જાય એવી રીતે. રાઈટ. હમ વોઇસ થઈ ગયા. સેલ્સ માટે એમનું કમ્યુનિકેશન્સમાંથી બધું વાતચીત થતી, લીડ્સ લાવતા, એના પર વાતચીત કરતા, મીટિંગ થતી. હવે આજની તારીખમાં એ લોકોએ એવા એજન્ટ્સ બી લઈ લીધા કે જે મીટિંગ્સમાં જઈને મીટિંગ બી ક્લિયર કરી દે. તો ઓકે. મીટિંગમાં જઈને મીટિંગ તમારા જેવું જ ફેસ હું એ એજન્ટને આપું, અને એક એજન્ટ તમારા જ ફેસથી મીટિંગમાં જાય છે, કેમેરો બી ચાલુ રાખે છે અને વાતચીત કરે છે, સેમ જેમ તમે વાત કરો છો, વિથ વોઇસ. વિથ વોઇસ. એ તમારા જ વોઇસ. 100 કરોડનું ટર્નઓવર પહોંચી ગયું છે કંપની વિધિન 3 મંથ. 3 મહિનામાં 100 કરોડની કંપની બને, શું મજાક છે? બહુ જ. મેં હમણાં વચ્ચે સાંભળ્યું 2 જણાએ ખાલી એક જણાએ એક કંપની કંઈક 1 બિલિયનની કંપની બનાવી હતી સમથિંગ. એક જ વ્યક્તિએ ખાલી. બનાવી શકે છે યાર. આજની તારીખમાં એવું છે ને, જે શીખી ગયું એ શીખી ગયું, અને જે એક્સક્યુઝ કરવાવાળા માણસો છે સૌથી વધારે લોકો છે ને એક્સક્યુઝ કરશે. કઈ થવાનું નથી, કઈ આમ થવાનું નતું, એ લોકો ઘરમાં જ રહેવાના છે, ખાલી બોલતા રહેવાના છે. એ લોકો કે એઆઈ તમારી જોબ નહીં ખાતું, તમારે એઆઈ જોડે ઇવોલ્વ થવું જરૂરી છે. બસ, તમે શીખો. સિમ્પલ હે. તમે શીખો. તો ગાઈસ, હું ઈચ્છું છું કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને તમારા આ વિડીયોને ગમે તે નજીકના એક એવા ફ્રેન્ડને શેર કરજો કે જેથી એઆઈ વિશે સમજી શકે પહેલાં તો. ત્યાં સુધી બાય.